जो मित्रों आजना लेक्चर में गया लेक्चर में आपणे बेन्जीन डायोजेनियम क्लोराइड की एक सेंड मिरर प्रक्रिया समझावी थी, घाटरमान की प्रक्रिया समझावी थी, पोटेशियम आयोडाइड साथेनी प्रक्रिया आपणे समझावेली हती। हवे फ्लोराइड आयन द्वारा विस्थाप, तो आपणे बेन्जीन पर N2+ इंटू Cl माइनस नाम શું થાય બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ એની આપણે HBF4 નામ શું તો એને કહેવાય ફ્લોરોબોરિક એસિડ કહેવાય। શું નામ કહેવાય? ફ્લોરોબોરિક એસિડ। એની સાથે પ્રક્રિયા થાય તો એથી H અને Cl એટલે HCl છૂટા પડશે, N2+ BF4 માઇનસ નામ થાય બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ, જે રૂમ ટેમ્પરેચરે સ્થાયી છે ને પાણીમાં કેવો હતો? અદ્રાવ્ય। આગળ આપણે એના ભૌતિક ગુણધર્મો જોયા। રૂમ ટેમ્પરેચરે સ્થાયી ને પાણીમાં અદ્રાવ્ય, અને એની આપણે જ્યારે ગરમ કરીએ તો ડાયોજોનિયમ સમૂહનું વિઘટન થઈ વિસ્થાપન આ રીતે ફ્લોરિન દ્વારા થાય અને ફ્લોરોબેન્ઝીન મળે। અહીંથી N2 વાયુ સ્વરૂપે અને BF3 છૂટા પડે। આ રીતે આપણને એક ફ્લોરોબેન્ઝીન મળશે। તો ફ્લોરાઇડ આયન દ્વારા વિસ્થાપન થયું કહેવાય, અથવા તમે પરીક્ષામાં ER N2+ इंटू Cl माइनस એની આપણે ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો ER N2+ इंटू BF4 माइनस એને આપણે ગરમ કરીએ તો આ રીતે એરોમેટિક વલય સાથે ફ્લોરિન જોડાય, N2 અને BF3 છૂટા પડે। આ રીતે પણ પરીક્ષામાં લખી શકાય સમીકરણ। ત્યારબાદ જોઈએ આપણે નંબર 4, હાઇડ્રોજન દ્વારા વિસ્થાપન। કેટલાક નિર્મળ રિડક્શન કર્તાની હાજરીમાં પ્રક્રિયા થાય મિત્રો N2+ इंटू Cl माइनस એની આપણે H3PO2 ના જલીય દ્રાવણમાં પ્રક્રિયા કરીએ। નામ ચેપ્ટર નંબર 7 માં ભણી ગયા, અને કહેવાય હાઇપોફોસ્ફરસ એસિડ। બીજું નામ થાય ફોસ્ફિનિક એસિડ। ફોસ્ફિનિક એસિડ સાથેની પ્રક્રિયા। તો બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડની આપણે હાઇપોફોસ્ફરસના દ્રાવણ સાથે પ્રક્રિયા કરીએ તો ધ્યાન આપજો મિત્રો, અહીંથી એક H બેન્ઝીન ચક્ર સાથે જોડાશે અને એક H અહીંથી HCl સ્વરૂપે છૂટા પડે। તો આની અંદરથી આપણને જો અહીંયા H જોડાઈ ગયા એટલે બેન્ઝીનમાં રૂપાંતર થયા, N2 વાયુ સ્વરૂપે મુક્ત થાય, એક H HCl સ્વરૂપે છૂટા પડશે। આ ઓક્સિજન
समरूपांतर थया H3PO3 में। तो H3PO2 मांथी H3PO3 थया એટલે કોણ દાખલ થયું? ઓક્સિજન। ઓક્સિજન દાખલ થઈને શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય। એટલે H3PO2 નું ઓક્સિડેશન થયું, જેનું ઓક્સિડેશન થાય શું કહેવાય? રિડક્શન કરતા કહેવાય। માટે પ્રક્રિયામાં H3PO2 એક નિર્બળ રિડક્શન કરતા છે, એની હાજરીમાં પ્રક્રિયા થાય તો એ હાઇડ્રોજન દ્વારા આનું વિસ્થાપન થયું અને એક બેન્ઝીન ચક્રમાં રૂપાંતર થયા। તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાં કોણ દાખલ થયું? હાઇડ્રોજન। માટે આનું રિડક્શન થયું અને બેન્ઝીનમાં રૂપાંતર થશે। એ રીતે આપણે ઇથેનોલ સાથે પ્રક્રિયા કરીએ તો ઇથેનોલમાંથી 2H માંથી 1H બેન્ઝીન ચક્ર સાથે જોડાશે, ડાયઝોનિયમ N2 વાયુ સ્વરૂપે બીજો HCl। તો 3 ને 2 5 ને 6 H હતા, એમાંથી 1H અહીંયા વપરાય બેન્ઝીન ચક્ર સાથે, 1H HCl સ્વરૂપે મુક્ત થયા, ત્યારે તે CH3CHO ઇથેનોલમાં રૂપાંતર થશે। તો ઇથેનોલમાંથી ઇથેનોલમાં રૂપાંતર થાય તો કોણ દૂર થયું? હાઇડ્રોજન। હાઇડ્રોજન દૂર થાય ને શું કહેવાય? ઓક્સિડેશન। માટે ઓક્સિડેશન થયું, જેનું ઓક્સિડેશન થાય શું કહેવાય? રિડક્શન કરતા કહેવાય। માટે આ રીતે ઇથેનોલ પણ એક રિડક્શન કરતા તરીકે વર્તી એક બેન્ઝીન ચક્રમાં રૂપાંતર થશે। એના પછીની પ્રક્રિયા આપણે જોઈએ કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એને પાણીની હાજરીમાં ગરમ કરવામાં આવે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એ જલીય દ્રાવણમાં જ સ્થાયી હોય, નીચા તાપમાને સ્થાયી હોય, એને આપણે ગરમ કરીએ તો H+ અને OH- H+ HCl સ્વરૂપે છૂટા પડે, ડાયઝોનિયમ N2 વાયુ સ્વરૂપે, OH- બેન્ઝીન ચક્ર સાથે જોડાય ત્યારે OH સમરૂપાંતર થયા ફિનોલમાં। તો આ રીતે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ના ક્ષારનું દ્રાવણ એટલે પાણીમાં એ જોવા મળે, એને આપણે ગરમ કરીએ કેટલા તાપમાન સુધી? 283 કેલ્વિન તાપમાન સુધી ગરમ કરવામાં આવે તો આ ક્ષારનું જળ વિભાજન થઈ એક ફિનોલમાં રૂપાંતર પામે છે। ત્યારબાદ ડાયઝોનિયમ સમૂહના વિઘટનની છેલ્લી પ્રક્રિયા એક NO2 સમૂહ દ્વારા વિસ્થાપનની પ્રક્રિયા આપણે જોઈએ। તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની આપણે HBF4 ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો આગળ સમજાય પ્રમાણે HCl છૂટા પડે, N2+ into BF4-, બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ, એની આપણે સોડિયમ નાઇટ્રાઇટની સાથે કોપરની હાજરીમાં ગરમ કરીએ તો Na+ અને NO2-, બેન્ઝીન ચક્ર સાથે જોડાય, તો આ રીતે સમરૂપાંતર થયેલ નાઇટ્રોબેન્ઝીન N2 NaBF4 સોડિયમ ફ્લોરોબોરેટની અંદર આ રીતે આપણને રૂપાંતર થશે। લખાણ સમીકરણમાં જે લખ્યું એ જ લખવાનું આપણે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ મળશે, એની
સોડિયમ નાઇટ્રેટ સાથે કોપરની હાજરીમાં ગરમ કરીએ તો નાઇટ્રોબેન્ઝીનમાં રૂપાંતર થશે. તો આથી ડાયોજોનિયમ સમૂહનું વિઘટન થાય એની પ્રક્રિયાઓ. ત્યારબાદ આપણે પ્રક્રિયાઓ જોઈએ બી પ્રકારની. કઈ હતી કે જેમાં ડાયએઝોનિયમ સમૂહ સચવાયેલો રહે એ આપણે પ્રક્રિયાઓ જોઈએ. એને યુગ્મન પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે. મિત્રો તો ધ્યાન આપજો. બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ એટલે N પ્લસ ટ્રિપલ બંધ N અને Cl માઇનસ. બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ એની આપણે ફિનોલ સાથે આ ફિનોલ થયું. એની સાથે આપણે બેઝિક માધ્યમમાં ધારો કે આપણે NaOH લઈએ એ બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરીએ તો મિત્રો ધ્યાન આપજો. અહીંથી H અને આ Cl, આ H અને આ Cl એટલે આપણને શું જોડવા પડશે? HCl. અને અહીંથી H દૂર થયો તે બંધ બનાવવા માટે આ પાય બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ત્યાં વપરાશ. એટલે ત્રિબંધતામાં એક બંધ ક્યાં જશે? તો નાઇટ્રોજન અને બેન્ઝીન ચક્રના જોડાણ વચ્ચે. અહીંથી તો H અને Cl HCl સ્વરૂપે છૂટા પડી ગયા. તો અહીંયા બંધ બનવા માટે આ પાયબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ત્યાં સ્થાનાંતર થશે. એટલે બંને વચ્ચે બંધ રચાય તો N દ્વિબંધ N આ રીતે. દ્વિબંધ કેમ થયા? તો આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન ચક્રના જોડાણની અંદર વપરાશ. તો આ જે નામ થયું ઓર્થો, મેટા અને પેરા. તો પેરા ઉપર OH પેરા હાઇડ્રોક્સી એને કહેવાય એઝોબેન્ઝીન, જેનો રંગ એક નારંગી રંગક છે માટે નારંગી એઝો રંગક તરીકે ઓળખવામાં આવે. યુગ્મનની બે પ્રક્રિયાઓ છે. યુગ્મન મતલબ જોડાણ, જેમાં ડાયોજોનિયમ સમૂહ જોઈએ N2 વિઘટન સ્વરૂપે દૂર થતો નથી. એ સમૂહ એમના એમ રહેશે, તે સમૂહ સચવાયેલો રહે એવી પ્રક્રિયાઓ યુગ્મન પ્રક્રિયાઓ કહેવાય. બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડની આપણે બેઝિક માધ્યમમાં ફિનોલ સાથે પ્રક્રિયા કરીએ તો પેરાહાઇડ્રોક્સી એઝોબેન્ઝીન મળશે, જે નારંગી રંગકનો હોય, નારંગી એઝો રંગક કહેવાય. લખાણ પ્રક્રિયામાં જે લખ્યું એ જ લખવાનું આપણે. ત્યારબાદ જોઈએ આપણે બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડની એનિલિન સાથે પ્રક્રિયા કરીએ ફિનોલની જેમ. એસિડિક માધ્યમમાં એનિલિન બેઝ છે એટલે એસિડમાં દ્રાવ્ય હોય, ફિનોલ એસિડિક એટલે બેઝમાં દ્રાવ્ય હોય. એસિડિક માધ્યમમાં આપણે પ્રક્રિયા કરીએ તો આગળ સમજાવ્યા પ્રમાણે H અને Cl છૂટા પડશે. N દ્વિબંધ N ઉપરની જેમ જ અહીંયા NH2. તો નામ શું લખાય? પેરા એમિનો
એઝોબેન્ઝીન તરીકે ઓળખવામાં આવે. જેનો રંગ પીળો રંગ છે માટે પીળો એઝો રંગ ગણી શકાય. તો પરીક્ષામાં યુગ્મનની પ્રક્રિયાઓ પૂછાય તો આ બે જ પ્રક્રિયાઓ આપણે લખવાની. પેરાહાઇડ્રોક્સી એઝોબેન્ઝીન નારંગી રંગક છે માટે નારંગી એઝો રંગક કહેવાય. અને આ પીળા રંગનો હોય માટેને પીળો એઝો રંગક તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનની રાસાયણિક પ્રક્રિયાઓ અહીંયા પૂરી થઈ. હવે એરોમેટિક સંયોજનની અગત્યતાની અંદર તો આપણે મિત્રો ધ્યાન આપજો. એરોમેટિક સંયોજનના સંશ્લેષણમાં ડાયઝોનિયમ ક્ષારની અગત્યતા કઈ? તો એરોમેટિક વલયમાં ફ્લોરિન હોય, ક્લોરિન હોય, બ્રોમિન, આયોડિન, સાયનાઇડ સમૂહ, હાઇડ્રોક્સિલ સમૂહ NO2 ને દાખલ કરવા માટે ડાયઝોનિયમ ક્ષાર અત્યંત સારા મધ્યવર્તી સંયોજન છે. આ બધી પ્રક્રિયાઓ એ આપણે આગળ ભણી ગયા. ત્યારબાદ એરાઇલ ફ્લોરાઇડ અને એરાઇલ આયોડાઇડ સંયોજનને સીધા હેલોજિનેશનથી બનાવી શકતા નથી. બેન્ઝીનનું ક્લોરિનેશન કરીએ તો આપણને ક્લોરોબેન્ઝીન મળે, બ્રોમિનેશન કરીએ તો બ્રોમોબેન્ઝીન મળે, પણ ફ્લોરોબેન્ઝીન કે આયોડોબેન્ઝીન મળતા નહોતા. પણ આપણે આગળ ભણી ગયા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ArN2+Cl- ની આપણે પોટેશિયમ આયોડાઇડ સાથે ગરમ કરીએ તો આ રીતે આયોડો સમૂહ અંદર દાખલ થઈ શક્યો. એ રીતે ફ્લોરોબોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ફ્લોરાઇડ સમૂહ અંદર દાખલ થઈ શક્યો. પણ ડાયરેક્ટ બેન્ઝીનમાં દાખલ થઈ શકતા નહોતા, પણ ડાયોજોનિયમ સમૂહના ઉપયોગ દ્વારા એરાઇલ ફ્લોરાઇડ અને એરાઇલ આયોડાઇડ બનાવી શકાયા. ક્લોરોબેન્ઝીનની ક્લોરીનના કેન્દ્રાનુરાગી વિસ્થાપન દ્વારા સાયનો સમૂહ દાખલ કરી શકાતો નથી. એ ક્લોરોબેન્ઝીનમાંથી ડાયરેક્ટ સાયનોબેન્ઝીન મળતો નહોતો, પરંતુ ડાયોજોનિયમ ક્ષારમાંથી સાયનોબેન્ઝીનને સરળતાથી મેળવી શકાય છે. બેન્ઝીન ઉપર Cl હોય એની પોટેશિયમ સાયનાઇડ સાથેની પ્રક્રિયાથી આ રીતે સાયનોબેન્ઝીન મેળવી શકાય નહીં. આ ક્લોરીનનું કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાયનાઇડ વડે વિસ્થાપન થઈ શકતું નહોતું. પણ સેન્ડ-મેયર પ્રક્રિયા યાદ કરીજો કે સેન્ડ-મેયર પ્રક્રિયા દ્વારા ડાયઝોનિયમ સમૂહનું વિસ્થાપન સાયનાઇડ સમૂહ વડે થઈ આ રીતે સાયનાઇડ સમૂહ સરળતાથી દાખલ કરી શકાય. ક્લોરોબેન્ઝીનમાંથી ડાયરેક્ટ સાયનોબેન્ઝીન મળતો નહોતો. આ બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીનમાં સીધા વિસ્થાપન દ્વારા જે વિસ્થાપિત એરોમેટિક સંયોજનો બનાવી શકતા નથી તેમની બનાવટમાં ડાયોજોનિયમ સમૂહ અન્ય સમૂહ દ્વારા વિસ્થાપન મદદરૂપ થાય છે. તો આ રીતે મિત્રો એરોમેટિક સંયોજનના સંશ્લેષણમાં ડાયોજોનિયમ ક્ષારની અગત્યતા હતી. તો પાઠ અહીંયા પૂરો થયો. કેટલાક પરિવર્તનની અંદર આપણે થોડાક જોઈએ. આપણે થ્રી-મિથાઇલ એનિલિનમાંથી 3-નાઇટ્રો ટોલ્યુઇન. તો વન ટુ થ્રી મિથાઇલ એનિલિન થઈ ગયા મિત્રો. આની આપણે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીએ NaNO2 અને HCl સાથે 273 થી 278 કેલ્વિન તાપમાન, તો આપણને અહીંયા N2+Cl- યાદ કરો ડાયઝોટાઇઝેશનની પ્રક્રિયા.
પછી આપણે એની HbF4 સાથે પ્રક્રિયા કરીએ તો આ નિપજ મળશે N2 plus BF4 minus અહીંયા મિથાઇલ સમૂહ એમના એમ છે. નાની આપણે યાદ કરી જો અત્યારે પ્રક્રિયા સમજાવી NaNO2 સાથે કોપરની હાજરીમાં ગરમ કરીએ તો કયો સમૂહ દાખલ થાય NO2 અહીંયા મિથાઇલ સમૂહ. તો અહીંયા શું થયું 1 2 3 નાઇટ્રોટોલ્યુઇન એને ગણી શકાય કે બેન્ઝીન ઉપર CH3 સમૂહ લગભગ કયો થયો ટોલ્યુઇન 1 2 3 એટલે 3 નાઇટ્રોટોલ્યુઇન થયું. આવા ઘણા બધા પરિવર્તન પરીક્ષા પૂછાઈ શકે મિત્રો, પણ પરિવર્તન ક્યારે આવડશે? બધી જ પ્રક્રિયાઓ આવડતી હોય તો. પછી જોઈએ આપણે એનિલિન માંથી 135 ટ્રાઇબ્રોમો બેન્ઝીન 135 ટ્રાઇબ્રોમો બેન્ઝીન. તો જો બેન્ઝીન ઉપર NH2 એની આપણે Br2 સાથે પ્રક્રિયા કરવામાં આવે NH2 તો Br અને Br 1 2 3 4 5 6 તો 2 4 6 ટ્રાઇબ્રોમો એનિલિન મળશે. આની આપણે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીએ ડાયજેશનની પ્રક્રિયા તો N2 plus into Cl minus આ Br એમના એમ જ રહેશે. પછી એની પાણી સાથે ગરમ કરીએ તો OH Br2 અને Br એટલે પાણી સાથેની ગરમ કરીએ તો અહીંથી N2 માં શું મળે? OH. જે આગળ પ્રક્રિયા સમજાવી ઝીંક પાવડરની હાજરીમાં ગરમ કરીએ આપણે ત્યારે કરો ઝીંક ઓક્સાઇડ છૂટા પડે Br અને Br તો 1 2 3 4 5 અને 6 તો 1 3 5 ટ્રાઇબ્રોમો બેન્ઝીન મળી ગયા મિત્રો. તો આ બધી પ્રક્રિયાઓ જો આ પ્રક્રિયા આગળ બની ગયા. NH2 નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા બની ગયા. એની પાણી સાથેની ફિનોલ બને પ્રક્રિયા બની ગયા. અને આપણે આગળ આલ્કોહોલ ફિનોલ ઇથરમાં બની ગયા. ઝીંકની હાજરીમાં ગરમ કરી ઝીંક ઓક્સાઇડ દૂર થાય આ રીતે OH સમૂહ દૂર થાય. જે બધી પ્રક્રિયાઓ ભણી ગયા એનું સંકલન કરતા તમને આવડવું જોઈએ. સંકલન તો આ સંકલન પ્રક્રિયા મતલબ આપણને પ્રક્રિયાઓ આવડવી જોઈએ કે કઈ નિપજમાંથી કઈ નિપજ આપણે મેળવી શકાય. ઓકે મિત્રો, તો ચેપ્ટર નંબર 13 આપણે અહીંયા પ્રક્રિયાઓ પૂર્ણ કરી. પરીક્ષાની અંદર આટલે સુધી પૂછાશે. કઈ પરીક્ષા? બોર્ડની નહીં, 3 તારીખે જે એક્ઝામ ચાલુ થાય એ પરીક્ષાની અંદર. તો આખો પાઠ પરફેક્ટ તૈયાર કરી દેજો. તમને જે ડિફિકલ્ટી હોય એ મને વોટ્સઅપ કરજો. ઓકે મિત્રો.